નામ ચાવડા હિતેશભાઈ ભુરાભાઈ, ગામ ખોરત, તાલુકો સાણા. આપણે બ્લેક અમૃતનું તમે વપરાશ કર્યું હતું 17 વીઘામાં, એટલે કઈ રીતે તમે વપરાશ કર્યું હતું જણાવો. જેમાં ખાતર વેરું 500 નાખ્યું હતું. ડાંગરની કુણપે હારી હતી, ફૂટ હારી હતી. ઉતારો કેટલો આવ્યો તમે જણાવશો વીઘે? મારે વીઘે 84 મણનો ઉતારો આવ્યો. વીઘે 84 મણનો ઉતારો આવ્યો છે. બસ સરેરાશ ઉતારો કેટલો હતો આપણે? 70 થી 75 નો ઉતારો હતો. વીઘે 10 થી 15 મણનો ઉતારો સરેરાશ કરતા વધારે આવ્યું એવું કહેવાય. દરેક ખેડૂતને હું ભલામણ કરું છું કે બ્લેક અમૃત તો નાખવું જ જોઈએ. 450 રૂપિયા લીટર આવે. 450. બીજું કોઈ એવી કેમિકલ વાળી દવા આટલી સસ્તી એ નથી. નમસ્કાર મિત્રો, મારું નામ રવિન્દ્ર ભગોરિયા, જય અંબે એગ્રો ખોરજ બોલું છું. આજે હું મારા મિત્ર હિતેશભાઈ ચાવડા એમને બ્લેક અમૃતનો વપરાશ કર્યું હતું, તો એમને એમાં કેવા રિઝલ્ટ રહ્યા એની બધી માહિતી લીધી. આજે છે તારીખ 31 મે 2024. હિતેશભાઈ, પહેલા તમારું પૂરું પરિચય. મારું નામ ચાવડા હિતેશભાઈ ભુરાભાઈ, ગામ ખોરત, તાલુકો સાણા. હિતેશભાઈ, આપણે ટોટલ કેટલા વીઘામાં ડાંગર કરીએ છીએ? મેં 17 વીઘામાં કર્યું. 17 વીઘામાં ઉનાળુ ડાંગર કરીએ છીએ. બરાબર છે. હિતેશભાઈ, આપણે બ્લેક અમૃતનું તમે વપરાશ કર્યું હતું 17 વીઘામાં, એટલે કઈ રીતે તમે વપરાશ કર્યું જણાવો. પહેલા ડોઝમાં ખાતર વેરું 500 નાખ્યું હતું. વીઘે 500 ml નાખ્યું. 500 ml. બરાબર. પછી બીજા ડોઝમાં 1 લીટર નાખ્યું હતું. ઓકે. અને ખાતર ભેરું નાખ્યું હતું. બરાબર છે. બીજું કઈ કેમિકલ નાખ્યું નતું. બરાબર. ઓર્ગેનિક હતું. અને રવિભાઈએ કીધું કે આ સારું આવે, નાખ્યું પહેલી વાર. એટલે ડાંગરની કુણપે હારી હતી, ફૂટ હારી હતી. અને ડાંગરનો ઉતારો પણ બહુ ટોપ રહ્યો. બરાબર. તો હિતુભાઈ, તમારે ઉતારો કેટલો આવ્યો તમે જણાવશો વીઘે? મારે વીઘે 84 મણનો ઉતારો આવ્યો. વીઘે 84 મણનો ઉતારો આવ્યો છે. બરાબર. અને આપણે આ બાજુના એરિયામાં સરેરાશ ઉતારો કેટલો હતો આપણે? 70 થી 75 નો ઉતારો હતો અમારા ગામની અંદર. બરાબર. મારે 84 મણનો ઉતારો રહ્યો, એટલે ડાંગર બહુ સરસ સારી. એટલે આપણે આમ જોવા જઈએ તો તમારો વીઘે 10 થી 15 મણનો ઉતારો સરેરાશ કરતા વધારે આવ્યું એવું કહેવાય ને. બહુ સરસ રીતે. હિતેશભાઈ, તમે બ્લેક અમૃત વાપર્યું ડાંગરમાં, જેમ તમે કહો છો કે રિઝલ્ટ બહુ સારા છે, તમે આ દવાનું ભલામણ કરો ખરા? હું તો ખેડૂતને એવું કહું છું કે એક તો પહેલું તો આ ઓર્ગેનિક છે અને વાપરવું જોઈએ, સારું રિઝલ્ટ આવે છે. બીજા કેમિકલો નાખીને પછી એમાં રિઝલ્ટ આવે ના આવે, અને આ તો જમીન બી જળવાઈ રહે છે અને આપણને ઉતારો પણ સારો આવે છે. એટલે દરેક ખેડૂતને હું ભલામણ કરું છું કે બ્લેક અમૃત તો નાખવું જ જોઈએ. અને સસ્તું છે, કેમ કે 450 રૂપિયા લીટર આવે. 450. બીજું કોઈ એવી કેમિકલ વાળી દવા આટલી સસ્તી એ નથી. બરાબર. હિતુભાઈ, તમે ટાઈમ આપ્યો એના માટે ખૂબ ખૂબ આભાર.